બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન એવા મહેડાવ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા તારીખ 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આયોજિત રજત જયંતિ મહોત્સવના શુભારંભ પ્રસંગે બનાવેલ યજ્ઞ પુરુષ નગરને સંસ્થાના સદગુરુ સંત શ્રી ત્યાગ વલ્લભ સ્વામી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ વોરા સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સોજિત્રા વિધાનસભા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જેમ જ 10 દિવસ દરમિયાન રજત જયંતિ મહોત્સવમાં ભારત દેશની સંસ્કૃતિ અને અસ્મિતા અંગે જાગૃતિ, પારિવારિક મૂલ્યોનું મહત્વ સાથે પરિવારમાં એકતા અંગે સંદેશ, વ્યસન મુક્ત સમાજના સંદેશ સાથે ભવ્ય નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં બાળકોને આનંદ સાથે સંસ્કારનું સિંચન થાય તે હેતુસર બાળ સંસ્કારને લગતા પ્રદર્શનની સાથે બાળકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે આનંદ મેળાનું આયોજન થયું છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુમાં આવેલ દર્શનાર્થીઓ શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકે તે માટે નગરમાં જ ઉપહાર ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં નગરમાં દરરોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હરિભક્તો, મુલાકાતીઓ રક્તદાન કરી રહ્યા છે. 21 જાન્યુઆરીથી શરૂ થયેલા પવિત્ર મહોત્સવમાં કુલ 1300થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે, જેમાં અત્યાર સુધી 50,000થી વધુ વ્યક્તિઓએ નગરની મુલાકાત લીધી છે, જેમાં કુલ 7 પ્રદર્શન ખંડ કાર્યરત છે. 36થી વધુ શાળાના કુલ 4200થી વધારે વિદ્યાર્થીઓએ નગરની મુલાકાત લીધી છે, જેમાં તેઓ માતા પિતાને રોજ પગે લાગવાની, સારો અભ્યાસ કરવાની, આજીવન વ્યસન મુક્ત રહેવાની તેમજ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. ખરેખર આ નગરની મુલાકાત લેતા જ બાળકોને વિવિધ પ્રકારની પ્રેરણા મળે છે. આગામી 30 જાન્યુઆરી સુધી આવી જ રીતે નગર પ્રદર્શનનો લાભ લેવા મહેડાવ મંદિરના કોઠારી પૂજ્ય ગુણનિધિ સ્વામી તથા સત્સંગ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય શુદ્ધ ચરિત સ્વામી તથા મંગલ યોગી સ્વામી દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવે છે. ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય, મેળાવ મંદિર રજત જયંતિ મહોત્સવની જય. આ મેળાવ એટલે મારા ગુરુનામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે આ ભૂમિ પર પ્રગટ થયા અને એમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા જે શિખરબદ્ધ મંદિર બાંધ્યું એને અત્યારે 25 વર્ષ થઈ રહ્યા છે. તો એ 25 વર્ષ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ આ મંદિરનો ઉજવી રહ્યા છીએ અને ખાસ અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અત્યારે મહંત સ્વામી મહારાજ એનો જે સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ કેમ કરીને વધારે સુખી થાય, દરેકના જીવનમાં કેમ સંસ્કાર દ્રઢ થાય, દરેકનું જીવન કેવી રીતે ઉન્નત બને, સારામાં સારું જીવન જીવી શકે, એને માટેનો જે ઉદ્દેશ હતો, એની માટે એમની જે જીવન ભાવના હતી. પ્રમુખ સ્વામી મહારાજ તો એક વાત અનેક વખત કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાના સુખમાં આપણું સુખ છે. તો એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા જે કંઈ આયોજન થયું છે એ રીતે કરવામાં આવ્યું છે. આ બધા જે ડૂમ છે, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે સંસારમાં અનેક પ્રકારના બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે માણસ અશાંતિ અનુભવી રહ્યો છે. તો એ અશાંતિમાંથી કેમ કરીને શાંતિ તરફ માણસ વળે અને કેમ કરીને સાચા અર્થમાં એ સુખી થઈ શકે એનો એક પ્રયાસ આ નગર દ્વારા કરી રહ્યા છે. આવું બધું આયોજન હોય તો સહેજે માણસોને આવવાનું મન થાય. તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારે ને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે. તો એક પ્રયાસ છે કે બધાને રીતે નાના બાળકો, યુવાનો, વડીલો બધાને કંઈક પ્રેરણા મળે. આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક અને યુવાન છે. તો એ બાળકને યુવાનોમાં વધારે કેમ સંસ્કારની સિંચન થાય, એ વધારે કેવી રીતે ભગવાનના આદેશ મુજબ એ જીવન જીવવા માટે પ્રયત્ન કરે, એનો એક મુખ્ય હેતુ સાથે આપણે આખું આયોજન કરેલું છે. તો આ 21 તારીખથી 31 તારીખ
આ 11 દિવસનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે. આજે રીતે આ 6થો દિવસ છે. તો આપ બધાને રીતે ખાસ અમારી એક અપીલ છે કે દરેક વ્યક્તિ પરસ્પર સમભાવથી રહે. અમારા અત્યારે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ એ સમસુહૃદયભાવ એકતા ઉપર વધારે ભાર મૂકે છે. જો માણસને સાચા અર્થમાં સુખી થવું હોય તો સમસુહૃદયભાવ એકતાથી જેટલું વર્તાશે એટલું માણસ સાચા અર્થમાં સુખી થશે. અને એ સિદ્ધાંત ઉપર આજે આયોજન કરેલું છે. અમે ફક્ત અહીંયા 8 સંતો જ રહીએ છીએ. 8 સંતોએ અને બધા કાર્યકરોએ બધાએ સાથે મળીને એકબીજાના વિચારને આપલે કરીને અને આખું આવું આયોજન કરવામાં આવ્યું છે. અને એનો મુખ્ય પાયો છે સંપ. બધા કેમ સંપીને સારી રીતે બધા જીવી શકે એનો મુખ્ય તમારો હેતુ છે. તો આજના દિવસે અમે આજે બધું કરી રહ્યા છે એનો મુખ્ય હેતુ આ જ છે કે બધા સુખી થાય, સંસ્કારી બને, સારામાં સારું જીવન જીવી અને આવતી પેઢી પણ વધારે સુખી બને એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું. તો યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે. તો બધા આવે અને બધા સાચા અર્થમાં સુખી થાય. સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ માપનુયાત. દરેક સુખી થાય, કોઈ દુઃખી ન થાય એવું હેતુ સાથે અમે આખું આ નગરનું આયોજન કરેલું છે. જય સ્વામિનારાયણ.